નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. કહેવત છે કે 12 વર્ષે બાવો બોલે, પણ અહીંયા તો 13 વર્ષ થઈ ગયા, પણ બિસ્માર રસ્તાને સામે જોવા કોઈ તૈયાર નથી. કોઈ પણ ગામના વિકાસ માટે જરૂરિયાત હોય છે પાયાની સુવિધાઓ, જેમ કે રોડ, રસ્તા, પાણી અને વીજળી. એમાં પણ રસ્તો એ સૌથી મહત્ત્વનું પાસું છે જે ગામને શહેર સાથે જોડી વિકાસ લાવે છે. ગામના વિકાસમાં રસ્તાનું મહત્ત્વ વધારે છે, પરંતુ જો રસ્તો જ સારો ન હોય તો વિકાસ કેવી રીતે શક્ય છે? વાત છે ખાનપુર તાલુકાના ભાદરોડ ગ્રામ પંચાયતમાં આવતા કાળીસેરો ગામની, જ્યાં 1200ની વસ્તી ધરાવતું ગામ છે. જે ગામની મુખ્ય રસ્તાને જોડતો 2 કિલોમીટરનો રસ્તો વર્ષ 2011માં એટલે કે 13 વર્ષ પહેલાં બન્યો હતો. 2 વર્ષમાં રોડ તૂટી ગયો અને ત્યાર પછી કોઈ એની કાળજી લીધી ન હતી. હવે રસ્તામાં માત્ર મેટલ બચી છે. ડામર કપચી ગાયબ થઈ ગઈ અને ગામ લોકોને ક્યારેક ગાડીઓ પંચર થાય છે, તો ક્યારેક કોઈ પડી જાય છે, તો કેટલાકને ઈજાઓ પણ થાય છે. ગામ લોકો અનેકવાર રજૂઆતો કરીને થાક્યા, પણ આ રોડ બનવાનું કોઈ યાદ કરતું નથી. ત્યારે નવો રોડ બનવાની માંગણી ગ્રામજનો કરી રહ્યા છે.